ખરેખર પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ એ નિસ્વાર્થ હતો અને એટલા માટે જ તેનો અનુભવ એ આબાલ વૃદ્ધ સૌ કોઈને થતો, તે પછી ભલે બીજા ધર્મના હોય, બીજી કોઈ જ્ઞાતિના હોય કે કોઈ પણ હોય, અને ધર્મગુરુ હોય, ધર્મના અનુયાયીઓ હોય કે ધર્મના કાર્યકરો હોય, સૌ કોઈને પ્રમુખ સ્વામીના નિસ્વાર્થ પ્રેમનો અનુભવ પણ થતો હતો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરધામ ગમનને લઈને એક મુસ્લિમ બંધુએ પણ પોતાની હૃદયાંજલિ વ્યક્ત કરી છે. આવો તેમની આ શ્રદ્ધાંજલિ સાંભળીએ. સરસ સુખરૂપ થશે અને તું પાછો હસતો રમતો પાછો વતનમાં આવી પણ જોઈશ. આવી જ મને ના પત્ર લખે. એટલે જ્યારે હું કોઈ પણ કામ કરું ને બાપાને પત્ર લખીને જ બધું કામ કરું, શુભ કામ જે કરવાનું હોય. કેટલા વર્ષથી પરિચયમાં છો તમે? હું એમ સમજો ને કે મારી ઉંમર 74 વર્ષ, એટલે હું 68 વર્ષથી તો હું પરિચયમાં છું. સત્સંગ બહુ વધી ગયો બાપા સાથે, અતિશય. હરેક પ્રસંગમાં હું હાજર હોઉં. ફૂલડોલનો સમય હોય, ત્યાર પછી તમે અન્નકૂટનો સમય હોય, દર બેસતાના દિવસે આવી જવાનું, ગુરુ પૂર્ણિમાના દિવસે આવી જવાનું, અને આ બધું જ બરાબર જેને કહેવાય ને કે મંદિર સાથેનો સત્સંગ ચાલુ એક. અને બાપા બહુ મારી ઉપર દ્રષ્ટિ પડે બાપાની એટલે તરત જ એમ કે મમ્મીને અહીંયા બોલાવો મારી પાસે. એમને પાસે હું જાઉં અને પછી એક સંતને એમ કે એમને હાર પહેરાવો. કોઈ વખત બાપાએ મને પોતાને પણ હાર, બાપાના હાથીને હાર પહેરાવ્યો.